આગળ સમાચારમાં વાત કરીએ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। એશિયન ગ્લોબલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સ્કૂલ જેમાં આરટીઈના બાળકો સાથે સ્કૂલ દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો છે। સ્કૂલ દ્વારા આરટીઈના બાળકોને અલગ બેસાડવામાં આવ્યા છે। શાળામાં વિવિધ કાર્યક્રમો યોજી વાલીઓને લૂંટવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। કાર્યક્રમોમાં યોજી અને વાલીઓને ઠગવાનો પણ આક્ષેપ ક્યાંક વાલીઓએ કર્યો છે। વેશભૂષા માટેના વસ્ત્રો એક જ દુકાનેથી લેવા શાળાનું દબાણ। એક જ દુકાને વસ્ત્રો ભાડે લેવા વાલીઓને જબરદસ્તીથી શાળા તરફથી જે દબાણ કરવામાં આવી રહ્યું છે। વાલીઓએ પોતાની આપવીતી જણાવી છે। કપડાં પરત કરવામાં એક દિવસ મોડા પડતા 2000 ડિપોઝિટ। સમગ્ર મામલે વાલીઓ દ્વારા સ્કૂલ જઈને ફરિયાદ પણ કરવામાં આવી હતી। સ્કૂલમાં જઈને આ અંગે ફરિયાદ કરવામાં આવી, પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા વારીને બદલે દુકાનદારની તરફેણ માં ક્યાંય સ્કૂલ સંચાલકો છે તેવું જોવા મળ્યું છે। વેશભૂષા માટેના જે વસ્ત્રો છે એક જ દુકાનેથી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે। વાલીઓએ મળીને 46 જેટલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં રાખવામાં આવે છે। આજે જ ફરિયાદ મળી અને તાત્કાલિક અસરથી અમે શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે કે આવી રીતે અલગ કેમ બેસાડવામાં આવે છે। ખુલાસો એક જ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે। વધુમાં અમે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપ્યા છે। વિદ્યાર્થીઓ સાથે આરટીઈ ના હોય, સામાન્ય વિદ્યાર્થીઓ હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન રાખી ન શકાય। કેન્ટીનનો પણ ઉપયોગ કરવામાં નથી દેવામાં આવતો અને મેદાનમાં પણ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવું વાલીઓ દ્વારા જણાવ્યું છે। હકીકત તો શાળા દ્વારા ખુલાસો આવે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવે। તો સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। જે એશિયન ગ્લોબલ સ્કૂલની વધુ એક મનમાની સામે આવી રહી છે, વાલીઓને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, એશિયન ગ્લોબલ સ્કૂલ જે છે તે વિવાદમાં તો આવી છે, પરંતુ વાત જો કરવામાં આવે તો વધુ એક વિવાદ પણ સામે આવે છે। વાલીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકો જે છે તેમની જે તે સ્કૂલ હોય જે તે દુકાનો હોય છે ત્યાંથી જ જે તે વસ્તુ લેવા માટે થઈને દબાણ કરવામાં આવતું હોય છે તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો પહેલા તો આ સ્કૂલનો જે પ્રથમ વિવાદ છે તેના વિશે વાત કરીએ તો આ એશિયન ગ્લોબલ સીબીએસઈ સ્કૂલ છે અને આરટી અંતર્ગત જેટલા બાળકો ભણતા હોય તે બાળકો સાથે આ સ્કૂલ દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। 46 જેટલા બાળકો છે તે લોકોને અલગ બેસાડવામાં આવી રહ્યા છે। વાત જો કરવામાં આવે તો અમદાવાદ શહેર ડીઓ દ્વારા અત્યારે હાલ આ સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી છે। ઘણા બધા વાલીઓએ ફરિયાદ કરી હતી કે બાળકોને કેન્ટીનમાં પ્રવેશ નથી આપવા દેવાતો, રમતગમતના સાધનો હોય છે તેનો પણ ઉપયોગ નથી કરવા દેવામાં આવતો। એટલા માટે થઈને તાત્કાલિક ધોરણે અમદાવાદ શહેર ડીઓએ આજે શાળા છે તેને નોટિસ ફટકારી છે, કારણદર્શક નોટિસ આપી છે અને રૂબરૂ તપાસના આદેશ પણ આપ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે વધુ એક વિવાદ સામે આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આ એશિયન ગ્લોબલ સ્કૂલ છે તેની વધુ એક મનમાની છે, જેમાં વિવિધ કાર્યક્રમમાં વાલીઓને ઠગવામાં આવતા હોવાના આક્ષેપ જે છે તે વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સ્કૂલમાં વિવિધ પ્રકારના જે કાર્યક્રમો થતા હોય છે તેમાં જે વેશભૂષા માટે જે વસ્ત્રો જે તે દુકાનેથી ખરીદવા માટે થઈને વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે। વાલીઓએ જે ભાડે લીધેલા કપડાં હોય તે પાછા આપવા માટે એક જ દિવસ જો કદાચ વાલી મોડા પડે તો 2000 રૂપિયા ડિપોઝિટ જે છે તે પણ પાછી નથી આપી, આવો આક્ષેપ જે છે તે વાલી દ્વારા કરવામાં આવ્યો છે। આ જે સ્કૂલ છે ક્યાંક ને ક્યાંક વાલીઓને પણ ઠગી રહી હોય તેવું એક વસ્તુ અત્યારે હાલ જ્યારે સામે આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આરટીઈના બાળકો સાથે ભેદભાવ તો કરી રહી છે, આમ છતાં જે વાલીઓ હોય છે તે લોકોને પણ લૂંટી રહી છે આ સ્કૂલ। એટલે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ જે છે તે પોતાની મનમાની કરી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જ્યારે અમદાવાદ શહેર ડીઓએ નોટિસ ફટકારી છે, કારણદર્શક નોટિસ જ્યારે ફટકારી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝની ટીમે જ્યારે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અહીંના જે પ્રિન્સિપલ છે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે અમે તમને શા માટે જવાબ આપીએ, એમ કરીને આજે વાત જે છે તેમને ટાળી દીધી અને મીડિયા જોડે તેમણે વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। એટલે પ્રિન્સિપલ પણ મીડિયાને મળવા માંગતા નથી। ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ જે છે તે પોતાની મનમાની કરી રહી છે અને જેના કારણે થઈને વાલીઓ તો હેરાન થઈ રહ્યા છે, પરંતુ બાળકો હેરાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, કારણ કે જે આરટી અંતર્ગત ભણતા જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોને શાળા કેમ્પસના અમુક પ્રિમાઇસીસમાં જવા દેવામાં આવતા નથી, કેન્ટીનમાં જવા દેવામાં આવતા નથી। એટલે આ શાળા જે છે તે ખુલ્લેઆમ કહી શકાય કે આરટીઈના જે બાળકો છે તેમની સાથે મનમાની કરી છે। પહેલા તો શાળા તમને બતાવીએ છીએ, આ છે એશિયન ગ્લોબલ
સ્કૂલ અને CBSE આ સ્કૂલ છે અને આ સ્કૂલમાં જ્યારે વિવિધ કાર્યક્રમો થતા હોય છે ત્યારે વાલીઓને ઠગવામાં આવે છે તેવી અત્યારે હાલ એક વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સ્કૂલમાં વિવિધ કાર્યક્રમો થતા હોય ત્યારે વેશભૂષાના જે વસ્ત્રો હોય છે તે એક જ દુકાનેથી લેવા માટે શાળા દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓને એક જ દુકાનેથી જબરજસ્તી વસ્ત્રો ભાડેથી લેવા પડે છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે કપડાં લીધા હોય વાલીઓએ તે જ્યારે પાછા આપવાના હોય ત્યારે જો કદાચ 1-2 દિવસ મોડા પડે તો 2000 રૂપિયા જેટલી ડિપોઝિટ જે છે તે વાલીઓ પાસેથી લઈ લેવામાં આવે છે અને તેમને ડિપોઝિટ પરત પણ આપવામાં નથી આવતી. એટલે ઉદાહરણ તરીકે ધારો કે 1000 રૂપિયાના જો કોઈ કપડાં હોય વેશભૂષાના તો 2000 રૂપિયા જે છે તે ડિપોઝિટ પેટે લેવામાં આવે છે અને ત્યારબાદ 1000 રૂપિયા ડિપોઝિટ પાછી પણ આપવામાં નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે સ્કૂલ અને આ જે દુકાન છે તેની સાંઠગાંઠ હોવાના કારણે થઈને કમિશન ક્યાંક ચાલતું હોય તેના કારણે થઈને આવી રીતે એક વાલીએ જ્યારે અત્યારે હાલ અવાજ ઉઠાવ્યો છે આવા તો હજારો વાલીઓ હશે. એટલે આ સ્કૂલ જે છે ક્યાંક ને ક્યાંક હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ પણ કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હજારો રૂપિયા ઠગવામાં આવી રહ્યા છે. આવા વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો પણ થતા હોય છે. એના બધા કાર્યક્રમો દરમિયાન આ પ્રમાણેના વેશભૂષાના કપડાની જરૂરિયાત પણ ઊભી થતી હોય છે. ત્યારે આ પ્રમાણેનું કમિશન સિસ્ટમ ચાલતી હોય તેવા આક્ષેપ અત્યારે હાલ જ્યારે વાલીએ કર્યા છે ત્યારે વધુ એક આ મનમાની જે છે તે વાત જો શિક્ષણ વિભાગમાં પણ આ વસ્તુની ખબર પડવી જોઈએ, કારણ કે આવી બધી સ્કૂલોના કારણે થઈને વિદ્યાર્થીઓ જે છે તેઓ મોટી અને મોંઘી જે સ્કૂલો હોય છે તેમાં જતા પણ અચકાતા હોય છે. કારણ કે દર વખતે જ્યારે RTEના બાળકો આવી કોઈ સ્કૂલમાં એડમિશન લેતા હોય છે ત્યારે તેમની જોડે ભેદભાવ કરવામાં આવે છે ને અત્યારે હાલ જ્યારે DOએ પણ આ સ્કૂલને નોટિસ ફટકારી છે તેમ છતાં પણ મીડિયા સાથે તે લોકો વાતચીત કરવાનું સ્પષ્ટ ના પાડી રહ્યા છે. પ્રિન્સિપલે ચોખ્ખી ના પાડી દીધી છે કે અમે તમને કોઈ પણ પ્રકારનો જવાબ આપીશું નહીં. એટલે ચોખ્ખી મનમાની જે છે તે જોવા મળી રહી છે. સ્મિતા, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વેશભૂષા માટેના વસ્ત્રો એક જ દુકાનેથી લેવા માટે શાળા તરફથી જે દબાણ કરવામાં આવે છે વાલીઓ હેરાન પરેશાન થયા છે. આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. શાળા સંચાલકને આ અંગે રજૂઆત કરવામાં આવી છતાં પણ શાળાના સંચાલકો છે તે દુકાનની તરફેણમાં